હે ભગવાન, કાલ હાઈનું પેટમાં જરાય હરખું નથી. લે બાતી તમને શું થયું છે? કાઈ નહીં, જરાક ગેસ જેવું થઈ ગયું. ખાવામાં કાઈ ધ્યાન ન રાખે પછી ભડાભડી કરે. હું કેશો? કાઈ નહીં, હું તો એમ કઉ છું ગેસ થઈ ગયો હોય તો ગેસની ટીકડી પી લેવે એટલે સારું થઈ જાય. હા, ઈ સાગરને કહીને મગાવી લે ને. એ હા, પણ બા તમે એવું શું ખાઈ લીધું તું કે તમને ગેસ થઈ ગયો? કાઈ નહીં, કાલ બટેટાનું શાક જરીક વધારે ખાઈ લીધું તું. પણ તમે માપે ખાતા હોય તો જા તું જઈને ગેસની ટીકડી મગાવી લે. એ હા હો, જાઉં હું. એ હું શું કઉ છું તમને, બાને છે ને જરાક ગેસ જેવું થઈ ગયું છે તો ગેસની ટીકડી લેતા આવજો ને. એ બા, આ જમવામાં શું બનાવવું છે? જે બનાવવું હોય એ બનાવી નાખો. અરે આ તો તમને જરા ખરખું નથી ને તો મને એમ થયું પૂછી લઉં. સારું તો કઢી ખીચડી બનાવી નાખો. સારું તો હાલો હું કઢી ખીચડી બનાવી નાખું હો. એ ક્યાં ગઈ તાર બા? આજ બાર બેહવા ન આવી તી, મેં કીધું લાઈ જઈ બોલાવું. એ ચંપા માસી, આજ બાને છે ને જરાક ગેસ જેવું થઈ ગયું છે એટલે ઈ બહાર નથી આવ્યા. હા અંદર છે. એ આવો આવો ચંપાબેન બેહો. હું તબિયત સારી નથી કે હું? આજ બાર બેહવા ન આવ્યા તી, મેં કીધું લાઈ જઈ જરાક જાવ. કાઈ નહીં, જરાક ગેસ જેવું થઈ ગયું છે. કાલ બટેટાનું શાક ખાધું તું નથી. હું તો તમને એટલે બોલાવતી હતી કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે કેદુનો. હિંડોળાના દર્શન કરવા આવીશો કે નહીં એમ? આજ જરાક હરખું નથી પણ આવીશ, જોઉં છું જરીક. એ હાલો દીદી, કેમ છે? મજામાં? હા, કાઈ નહીં, હવે જો રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો ને રસોઈ કરવા જ આવી છે. હજી બાને પૂછીને આવી, કઢી ખીચડી બનાવી છે. એ રીધી, મારા હાટું એક કારી સોડા મગાવી દે ને, આ જરી ગેસ બેહી જાય. એ હા, આવું છું. હા દીદી, કઈ નહીં, બા બોલાવે છે. બાને છે ને કારી સોડા પીવી છે. બાને જરા ગેસ થઈ ગયો છે ને તો કે કારી સોડા મગાવી દે ને એમ. એટલે હું જાઉં છું, પછી વાત કરું હો. હા. હે લ, તમારો ભત્રીજાની હગાઈ કરવાની હતી એનું શું થયું? એ અમારા ભત્રીજા મૌલિક ની તો હગાઈ થઈ ગઈ ને લગન થઈ ગયા. વો આવી છે હિરોઈન જેવી. ઠીક, આ તો એક છોકરી હતી ને મેં કીધું લાઈને વાત કરું. એ બા મેં સાગર ને કીધું છે કે તમારા માટે દવાઈ લેતા આવે અને કારી સોડાઈ લેતા આવે. ઠીક, હારું લે. હારું હાલો, હવે હું જાઉં. તમને કાલ હારું થઈ જાય ને તો આઈજો હિંડોળાના દર્શન કરવા. કાલ તો હારા હિંડોળા શણગારવાના છે. હા હા, કાલ આવીશ. એ બા હું તમને શું કહું, તમને બટેટાનું શાક હતું ન હોય તો ન ખાતા હોય તો આજ સવારની તમારી કેવી ખરાબ હાલત છે. હાસી વાત છે, મારે હશે ને બટેટાનું શાક ખાવું જ નથી તો મારા હાટું બીજું શાક કરી દેજે. લ્યો, મારું કામ વૈધું. હું કીધું? અરે ના બા, મેં કઈ નથી કીધું. હું તો એમ કઉ છું તમે જરીક માપમાં ખાવ ને એટલે કઈ વાંધો ન થાય, ગેસ ન થાય. હા હો, હવે એમ કરશું. આ લાપુ કાકી મારામ કેમ ફોન કરતા ઈ છે? શું ખબર? ઉપાય ને, જી કામ હોય ઈ કેહે. એ હા લાપુ કાકી બોલો ને. ના ના, બા બાર છે ને બેહવા નહીં આવે. બાન જરાક ગેસ થઈ ગયો છે ને એટલે. એ હા, હારું લ્યો. હા, ઈ એમ કેતા હતા કે તમારે હિંડોળાના દર્શન કરવા આવવા છે એમ. પણ એમાં તારે બધાને કહેવાની હું જરૂર છે કે બાને ગેસ થઈ ગયો છે? અરે પણ એને પૂછ્યું ને મેં કીધું, એમાં શું થઈ ગયું? એ જા, તો આખી શેરીમાં કહી દે કે બાને ગેસ થઈ ગયો છે.